અને 1965માં આ ભારત છોડીને કોઈ એનિમી કન્ટ્રીમાં આ લોકો ગયા હોય અને એનિમી કન્ટ્રીના સિટીઝન બની ગયા હોય તો એનિમી પ્રોપર્ટીઝ જેટલી પણ છે આ એનિમી પ્રોપર્ટીને અથવા તો એનિમી ડિક્લેર્ડ પ્રોપર્ટીની ગણતરીમાં લેવાની રહે અથવા એનિમી પ્રોસેસ કેસ ચલાવવાના રહે. આપણા જિલ્લામાં અત્યારે અસિસ્ટન્ટ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી મુંબઈના સર્વેર જે છે આ 17/11/2025થી લઈને 23/12/2025 સુધી અહીંયા જેટલી પણ એનિમી પ્રોપર્ટીઝ છે આનું સર્વે કરવાના છે. આને સાથે સાથે રાજકોટના ડીએલઆર અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીના સર્વે પણ સાથે રહેશે. રાજકોટ જિલ્લામાં અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તકની કુલ 139 પ્રોપર્ટીઝ છે. આ પૈકી એનિમી પ્રોપર્ટી ડિક્લેર્ડ જે થઈ ગઈ છે આ 66 છે અને એનિમી પ્રોપર્ટી પ્રોસેસ કેસ મતલબ કે આ પ્રોપર્ટી એનિમી પ્રોપર્ટી તરીકે આઈડેન્ટિફાઈ થઈ છે પરંતુ આ પ્રોપર્ટી ખરેખર આ દેશ છોડતા પહેલા અમુક માણસોને વેચાણ કરી દીધો હોય, સરકારની મંજૂરી લીધી હોય, પૈસા ભરી દીધા હોય અથવા નહીં કર્યો હોય. આ તમામ પ્રોપર્ટી જ્યાં ડિસિઝન લેવાનું બાકી છે એવી 73 પ્રોપર્ટી છે. આ તમામ 139 પ્રોપર્ટીનો જે છે આ સર્વે કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં એનિમી ડિક્લેર્ડ પ્રોપર્ટી ખેતીની જમીન પણ છે અને રેઝિડેન્શિયલ પ્રોપર્ટીઝ પણ છે અને અધર કેટેગરીની પ્રોપર્ટી પણ છે. આમાં ડિક્લેર્ડ પ્રોપર્ટીમાં 66માં જેતપુરમાં 44, ઉપલેટામાં 12, પડધરીમાં 4, ધોરાજીમાં 3, ગોંડલમાં 2 અને કોટડા સાંગાણીમાં 1 છે. એનિમી પ્રોપર્ટીના જે પ્રોસેસ કેસ છે આ 73 છે. 73માંથી જેતપુરમાં 59, ગોંડલમાં 7, જસદણમાં 4, રાજકોટ શહેરમાં 2, કોટડા સાંગાણીમાં 1 છે. આ તમામ પ્રોપર્ટીઓ મોટા ભાગે ખેતી અને અધર વ્યવસાયિક ટાઈપની છે, રેઝિડેન્શિયલ અને વ્યવસાયિક ટાઈપની છે. ખેતીની કુલ જે ડિક્લેર્ડ પ્રોપર્ટી 5 છે આમાંથી ગોંડલની 2, જેતપુરની 3 છે અને પ્રોસેસ કેસ ખેતીની જમીનમાં 3 છે અને 3 ને 3 વિછિયા તાલુકાના છે. અહીંયાથી અસિસ્ટન્ટ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી જે છે આ ડિસેમ્બર 23 સુધી આ તમામનું સર્વે કરશે, આનું વેલ્યુએશન કરવામાં આવશે અને વેલ્યુએશન પછી સરકાર દ્વારા આની હરાજીની પ્રક્રિયા